હાલો ફેમિલી, કેમ છો? મજામાં ને? હંધાઈને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નવા બ્લોકમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજે ભાદરવી અમા, એટલે તમને બધાને ભાદરવી અમાની શુભકામના. અને આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ, આજે શ્રાવણ મહિનો પૂરો થઈ ગયો છે ને હંધાઈને ભાદરવી અમાની હાર્દિક શુભકામના. ને કહેશે કે ભાદરવી અમાના દિવસે કે કાળી ચૌદશ ના દિવસે તમારા હુરધનભાઈ એટલે સુરાપુરા દાદાને તમે હવાશેર ચોખા જમાડો એટલે તમારા આખા વરા રક્ષણ કરે એવું કહે છે બધા, પણ હકીકતમાં આપણને ખબર નથી. હા, પહેલેથી નંદ વાયલું આવે એટલે આજે આપણે અહીંયા કાકા બેરેલા છે, એમને આપણે આજે નિવત કરવાના છે. હવાશેર ચોખા ને એવું જમાડવાનું છે. દર વર્ષે ભાદરવી મંદી આપણે જમાડવી છીએ અને આજે જમાડવાના છે. અને ફૂરચંદ જવાનું છે, રામપરા છે અહીંયા, એટલે વિડીયો બનાવી રહીજો, ખૂબ મજા આવશે. અને હા, જો આવું કામકાજ હાલે છે. હું હાલે છે આ નિવત કર્યા છે આપણે કાકાના. આ ભાદરવામાં છે વહેલા 6 વાગી ગયા છે, નિવત સડી ગયા. હવે ઝારવાના છે. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ભાદરવામાં છે એટલે આપણે નિવત કરવાના છે કાકાને. એટલે આ નિવત જો મૂક્યા છે સડવા. સડી જાય એટલે સડી જાય એટલે ધારી નાખવાના છે. ચાલુ રહેજો એમને. હાલો ફેમિલી, આપણે પહોંચી ગયા છીએ રામપરા. અને રામપરા વાયમાં હુરતનભાઈ આવ્યા છે એટલે વાયમાં જવાનું પૈયા લાગવા. ના અહીંયા પહેલાં તો ખોડિયારમાં દૈરિક મંદિર જે જોઈ આ ખોડિયારમાં વાય તરીકે ઓળખાય છે. રામપરામાં ખોડિયારમાં વાય કે છે મને ખબર નથી બહુ. અને અમે હુરતનભાઈ વાયમાં અમારે એટલે ઘણા એને વાયમાં હુરતનભાઈ ઘણા માણસો આવે વાય એમ ગામથી. એટલે આપણા હુરતનભાઈ અહીં છે એટલે વાયમાં અમારા હુરતનભાઈ.
ભાઈની અંદર છે પોતાને ભાઈ એટલે બહારથી છેલ્લા પગેથી આવી નિવત જવારવી આ વાય છે અને સામે ખોડિયારમાં ડેરી છે. ખોડિયારમાં વાય તરીકે ઓળખાય છે રામપુરામાં. ગામ રામપુરા અને હુરતનભા અમારા અહીંયા હતા ને શ્રીફળ વિદ્યારો આવ્યા હતા. શ્રીફળને એવા હોય છે નહીં છો જવા દેવી મેલડીમાં છે અહીંયા રામપુરા. હાલો જવા દેવી શ્રીફળ વિધીને છું કાવી હતી બેન. અને આ છે વાય મસ્ત. હાલો હું જવા દેવી. હાલો ફેમિલી આપણે પહોંચીએ છીએ રામપુરા. હુરતનભાઈ દર્શન કરી વાળ્યા છે અને હવે જઈ મેલડીમાં દર્શન કરવા. એટલી વાર પછી મેલડીમાં કઈ છે બેન વાડી મજા. તો વાડી અંદર મેલડીમાં છે રામપુરા ને આ ગામ છે. અને અહીંયા અમારા મેલડીમાં અમારા ગઢિયાએ જે કઈ વખતે ગઢિયાએ કંઈક એ વખતે એમના કામ કર્યા એ વખતનું અંધાઈ માને છે એટલે અહીં સંપલ કાઢી નાખ્યું પેલા. આપણે મેલડીમાં અહીંયા આવી ગયા છીએ. જો દિવસે આવ્યા છે અહીંયા કારણ કે આપણે અત્યારે મોડું થઈ ગયું છે. 3 વાગી ગયા છે ને જો ક્યાં છે બેન અંતે દર્શન કરીને વ્યાઈ ગયા છે. આપણા ઘેરેથી બધા આવ્યા છે કારણ કે અમે મેળામાં જવાઈ રહ્યા એટલે છેલ્લા રહી જાય છે. અને તાવો ને એવું હોય તો અહીં કણે તાવો ચાલુ હોય તો તાવા સામે પડ્યા છે. અહીં કણે તાવો કરવો હોય 4 હોય ત્યારે અહીં આવશે તો વીડિયામાં આવશે ના મેલડીમાં અમારા. અને હવે આપણે શ્રીફળ ને એવું વધી નાખ્યું. બે મૂંગા મૂંગા રહ્યો. પચાઈ દેખાય ને હવે નીકળવી અહીંથી. અને જો આ રીતે કંઈક અમારે મેલડીમાં છે વાળા નહીં ચાહેડ વાળા મેલડીમાં રામપુરામાં અહીંયા આવ્યા હતા આપણે પીગે લાગવા કારણ કે ઘણા વર્ષો અમારા ગઢિયા પૂર્વજ હોય કંઈક માનતા પેલા રાખી છે ને કામ થયું હોય છે એટલે એ માનતા હતા. પછી અમારા કામ થવા મીને બધા એમના છોકરાના છોકરા એના કામ થાય છે આદે લઈ ગઈને જ્યારે કોઈ માનતા રાખે એટલે એમે પણ અહીં પગે લાગવા આવી. હવે જવા દઈશું આપણે. ક્યાં જવાનું વિધિ? ભીમનાથ. તો હવે આપણે જવાનું છે ભીમનાથ મહાદેવના દર્શન કરવા. અને આજે છે આમાં એટલે જોરદાર મેળો હશે. મેળામાં સગડોળમાં બેવાનું નહીં બેવાનું. હીરોને બેવાનું હીરોને મારે બેવાનું કે આજ ક્યારે નહીં બેવતો સગડોળમાં પણ આજ ટ્રાય મારવાય નહીં મરાય તો બાકી તો સ્ટેડિયમ બની રહીજો. ખૂબ મજા આવશે. તો વરસાદ ચાલુ થઈ ગયો. આજ વરસાદે બહુ હેરાન કર્યા છે એટલે